પોરબંદરના લેડી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આશા વર્કર બહેનોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી। પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગ હસ્તકની ફરજ બજાવતી આશા વર્કર બહેનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત દર મહિનાની 9 અને 24 તારીખે સગર્ભા બહેનોની ચેકઅપ કરવા માટે ગાયનેકોલોજીની મુલાકાતે લેડી હોસ્પિટલ ખાતે લઈ જઈએ છે, પરંતુ ત્યાંના ડોક્ટરો સગર્ભા બહેનોને એવું જણાવે છે કે શા કારણોસર તમે આશા જોડી આ દિવસે આવો છો, આ લોકોને પૈસા મળે છે એટલા માટે તમોને લઈને આવે છે। સગર્ભા બહેનોની તપાસ અર્થે લઈ ગયા તેનું પ્રમાણપત્ર આશા બહેનોને માસિક ડાયરીમાં જોડવાનું હોય છે, તો આ પ્રમાણપત્રમાં સહી કરી આપવામાં પણ ડોક્ટરો હેરાનગતિ કરે છે, તેમજ લેડી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સગર્ભા બહેનોથી હાજરીમાં અમુક આશા બહેનોની અપમાનજનક શબ્દો બોલી નીચા દેખાડવામાં આવે છે, જે બાબતે યોગ્ય કરવા માંગ કરી હતી। નામ રૂપીબેન મોકરિયા, કળશ પીએસસી, માધવપુર 4। અમે ઓપરેશનનો કેસ લઈને સવારના 8 વાગે નીકળ્યા હતા। ત્યાં 10 વાગે પૂગ્યા, 10 વાગે લેબોરેટરી કરી, બધાએ રિપોર્ટ કરી લીધા તો 12 વાગી ગયા। 12 વાગી ગયા પછી ઇન્જેક્શન દેવાઈ ગયા, પછી બધાએ અવર પૂછવા ગયા કે ઓપરેશનના સાહેબ ક્યારે આવશે, તો પૂછીને આવ્યા તો કે ઘડીક ખોબરો આગળ 1 વાગે આવશે, 1:30 વાગે આવશે, 2 વાગે આવશે। 2 વાગે પાછા પૂછવા ગયા કે હવે સાહેબ ક્યારે આવશે, તો કે હવે બેહો સેટ 4 વાગે આવશે। 4 વાગી ગયા તોય સાહેબ ન આવ્યા। પછી પાછા અમે અમારા મેડમને કીધું કે તમે કોઈકને ફોન કરો, નકર અમે કોઈને ફોન કરીએ, તો કે તમારા ફોન ન કરાય। અમારાથી કેમ ફોન ન કરાય, તો તમે કરો। પછી અમે બેનને કીધું એટલે બેનવે સાહેબને ફોન કર્યા, બીજા બેનોય ઘણાય હતા, એને બધીને ફોન કર્યા, તો કે હવે આગળ આવે। તોય પછી 6:30 વાગ્યા ત્યારે સાહેબ આવ્યા। સાહેબ આવ્યા પછી સેટ 7:30 વાગે ઓપરેશન કર્યા। પછી અમે રજાનું પૂછવા ગયા તો કે કોઈ રજા મળશે નહીં, કોઈને રજા આપવામાં આવશે નહીં, સવારના 10:30 વાગે રજા થાય। પછી અમે પાછા ફોન કર્યા, પછી અમે રાણીબેનને ફોન કર્યો, રાણીબેનને ફોન કરાવી, બધી વ્યવસ્થા કરી અને પછી અમને રજા અપાવી। અમે 11:30 વાગે કેસ લઈને ઘરે પૂગ્યા। લાભાર્થીએ ખિસકાણા, ઘરના ખિસકાણા, તો અમારે અહીંયા શું કરવાનું? જવાબદારી આખી આશાયુની જ હોય છે। લેડી હોસ્પિટલ પોરબંદર દર વખતે જાય ત્યારે દર વખતે એમ કરે કે જે બધી જવાબદારી હોય એ આશાયુની જ હોય। કેસ કરવામાં ત્યાં કેસ લાભાર્થીને અંદર તપાસ કરવા મોકલીએ તો એમ કહે કે તમારે શું ઉતાવળ છે ઓપરેશનની? હા, બાળકો નાના હોય તો ન કરાવતા હોય તો, ને અમને મિટિંગો કરે ત્યારે એમ કહે કે તમે કેસ કરો, કેસ કરો, તો અમારે કેમ કેસ કરવા? અમે જિલ્લા પંચાયત પોરબંદર રજૂઆત કરવા આવ્યા। પોરબંદર જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કરવા માંગ કરાઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।